હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજે તો જો મેં તમને કાલે કીધું હતું ને કે મેં બાંધણી લીધી છે અને રોલ પાલિશમાં છે ને આપેલી છે અને હાર્દિકના પપ્પા છે ને લઈ આવ્યા છે એ બાંધણી અને છે ને આ તૈયારી હાલે છે અને કેટલી બધી હાડી લઈ લીધી છે બોલો. એક બાંધણી લીધી છે, બીજી 2 હાડી લીધી છે, હજી 3 હાડી લીધી છે ને કાંઈ નહીં. હાલો હું તમને છે ને મારી હાડી બતાવું અને મેં તમને કીધું હતું ને કે મેં આ બાંધણી લીધી છે ને અહીંયા અમે દુકાને લીધી હતી, પછી છે ને આપી નહોતી કે રોલ પાલિશ કરીને આપવાની છે ને. હાર્દિકના પપ્પા છે ને એ સવારમાં ગયા ને તો એ બાંધણી લઈ આવ્યા છે અને જો બાંધણી કેવી લાવવાની હું તમને બતાવું. તમારે જોવું હોય ને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો વાતાવરણ એ કેવું થઈ ગયું છે, જો આ છે ને ઘડીક તડકો આવે છે ને ઘડીક વાદળા થઈ જાય છે, આવું વાતાવરણ છે. કા હાર્દિક? એમ થાય કે વાવાઝોડું છે, કેટલો પવન છે બોલો. કા હાર્દિક? તો ઘડીકમાં તડકો આવી જાય છે. કા હાર્દિક? ઘડીકમાં વાદળા થઈ જાય છે. આમ જો અત્યારમાં તો તડકો આવી ગયો. આગળ મેં વ્લોગ ચાલુ કર્યો ને છે ને ઓલો સાયો હતો. કા હાર્દિક? વાદળા હતા, હા અંધાર થઈ જાય કે આગળ એમ થાય કે વરસાદ આવી જાય. તો મારા હાર્દિકભાઈ છે ને કયુંના બહાર રમે છે. એ કે મમ્મી આ વાતાવરણ મને બહુ મજા આવે. કા હાર્દિક? અત્યારે તડકો થઈ ગયો છો. તો ફાઇનલી મિત્રો જો આપણે બાંધણી ઘરે આવી ગઈ છે ને હું તમને બતાવું કેવી લીધી છે મેં. કાંઈ નહીં, હાર્દિકના પપ્પા જો લઈ આવ્યા છે. કા જો બાંધણી લઈ આવ્યા છે. હા કાંઈ નહીં, હાલો હું તમને બતાવી દઉં. કા તો છે ને હાલો આપણે તમને બાંધણી બતાવી કેવી લીધી છે મેં. જો આવી લીધી છે, બહુ સારી તો નથી. તો હું કામ લીધી? હારી નહોતી તો હું કામ લીધી? હવે જેવી એવી હાલ છે ધ્યાનમાં. કેટલી 4-5 દુકાન ફર્યા ને એ ધ્યાનમાં આવી રોલ પાલિશ કરાવેલી છે એટલે હું તમને ખોલીને તો નહીં બતાવું પણ આમ જોઈ લેજો. નકર તો ખોલીને બતાવી દે. આપણે છે ને રોલ પાલિશ કરી દે પછી છે ને ફોલ્ટી છે થઈ ગયેલું છે, શેડાઈ ઓટાઈ ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત છે. આ ઓલે શું કરી દીધી? પાઇપિંગ ને એવું બધું લગાવીને આપ્યું ને હતું જ. આ હોય જ તે ખાલી છે ને રોલ પાલિશ કરી અને આ ફોલ્ટીસ શેડા ન ઓટવા પડે. પછી આ વીખવાનું ન હોય કે એટલે કાંઈ નહીં. જો આપણે આવી સરસ મજાની બાંધણી લીધી છે ને હવે તો આ છે ને લગ્નની તૈયારી હાલે છે. આ બધી કોના લગ્ન કોના હે? ભાઈના. એટલે હગા ભાઈના નહીં, દાદાના છોકરાઓના છે. ભાઈના તો કોને ખબર પોર થાય કે. કંકોત્રી આવી ગઈ? આ તો તમે જોયું કા આ કેટલી હાડી લીધી. એ તો બ્લાઉઝ નહીં છે આગળની. કંકોત્રી આવી ગઈ ને એક મેકી છે ને એ મેં મેકી દીધી. આ તો તમે જોઈ છે એટલી બધી હાડીની ખરીદી કરી નાખી બોલો. કાંઈ નહીં, હવે શું કરવાનું આ છે? તો હજી હમણાં જ આપણે લીધી હતી જો. એ તો પહેરી નાખીને એક ફેર. હા એને બ્લાઉઝ સીવડાવેલું છે. આનું છે ને માપ લઈ જવાનું છે. કાંઈ નહીં, હવે બ્લાઉઝ સીવા નાખવા દેવાના ને. હા કાંઈ નહીં, હાલો બ્લાઉઝ સીવા નાખ્યા હોય એટલે વહેલા સિવાય જાય તો પાછું લગ્નમાં જવાનું છે. હાર્દિકને ભણવા જવાનું છે. કા હાર્દિક? તો હાર્દિકે છે ને એને ઠેલી લઈ લીધી છે, પરીક્ષા લેશે. કા પેપર દેવાના છે. 2 પેપર આવે. ચિત્રનું બાકી છે. આ ચિત્રનું છે. કાલ 4 વહી ગયા અને આજ છે 5મો પેપર. કા ને આપણે છે ને હાર્દિકભાઈને મેકવા જવાના છે અને છે ને મારે છે ને આ બ્લાઉઝ નાખવા. કાંઈ નહીં, હાલો આપણે છે ને બ્લાઉઝ નાખવા જવાના છે. જાય ફેરી લઈ લીધી છે. બધાય બ્લાઉઝ નાખી દેવાના છે આજ ને આજ. બધાય શિવરાવીને લઈ જવાના છે દેહમાં. પણ હાર્દિકભાઈ નિશાળ આવી ગઈ છે. કા હાર્દિક? હા હાર્દિકભાઈ ટાટા કહે છે, જાય છે હવે પરીક્ષા દેવા. કાંઈ નહીં, હાલો હાર્દિકભાઈને આપણે મેકી દીધા છે. આપણે જવાનું છે હાડી નાખવા. આપણે અસ્તરની દુકાને આવ્યા છે. આ બ્લાઉઝના અસ્તર લેવાના છે. જો તો ફેમિલી આપણે બ્લાઉઝ નાખવા આવ્યા છીએ અને આ દીદી છે ને બ્લાઉઝનું કટિંગ કરે છે. આમ જો તમને બતાવું કેવી રીતના જો એને કર્યું છે. આપણે બ્લાઉઝ નાખવા આવ્યા ને પણ જો આ છે ને આમ જો બ્લાઉઝ પેલા છે ને ગમ સોટાડી દે. કા હા પેલા ગમ લગાડી દેવાનું. હા પછી છે ને એને સોટાડી દેવાનું. આની પાસેથી શીખવા જેવું છે હો. પણ જો મસ્ત છે હો. જો આ છે ને એને સોટાડી દીધું છે. આ બાંધણી હાડી છે. જો આ સોટાડી દીધું છે ને હવે છે ને આ છે ને ઉખડે નહીં. જો આમ ઉખડે જ નહીં, પડે જ નહીં, કેમ કે પછી છે ને કટિંગ કરી નાખવાનું. કાંઈ આડાવડું થાય જ નહીં. કા દીદી શું કેવું?
હા હો આડાળું ન થાય. ને જો અહીંયા ગળદી કેટલી છે, જો બ્લાઉઝ જો તમે આમ જો સારું હાલે છે હો દીદીનું. કાંઈ નહીં, હાલો તમે છે ને એ મારો વિડીયો જોઈને જો તમને બ્લાઉઝ ગમે ને તો સીવરાવા આવવાનું નહીં ભૂલતા હો, આવજો જ તે મસ્ત મસ્ત બ્લાઉઝ સીવે છે. તો જો ફેમિલી આપણે બ્લાઉઝ નાખીને ઘરે વહી આવ્યા છે ને ઘરે આવ્યા ને પછી ત્યાંથી છે ને હું લેવા ગઈ, પછી બ્લાઉઝ નાખવા ગઈ ને પછી મારા પપ્પા અહીંયા રહે છે ને એ શેરીમાં, તો મારા પપ્પાને ઘરે ગઈ પછી ઘરે વહી આવીશું ને આવીને ત્યાં 1 વાગી ગયો છે ને દીદી બેને અમારે જાગી ગયા છે. જો તમને બતાવો પપ્પા દીકરી બે રમે છે. જો રમતા નથી, દીદીને ભૂખ લાગી, મને ભૂખ લાગી છે, સમજાણું? હા એટલે પપ્પા દીકરી છે ને હવે અમે ઝોમેટો માંથી ઓર્ડર કરીએ હવે કે ખાવાનું કરવું હોય ને તો રાયન ને અમે ક્યારે ખાઈ બપોરનું પડ્યું જ છે હો, એવું ન ભાવે તો અમારે જો અહીં બર્ગર મંગાવવાના છે આગળ. બપોરનું મગનું શાક બનાવ્યું હતું, રોટલા પડ્યું છે. આમાંથી જો ઓર્ડર કરીએ આપણે આગળ મસ્ત મસ્ત. એટલે આને જો આ બર્ગર મગાવવા છે, ઈ મગાવવા. તારે ખાવાનું છે તો મંગાવું, દીદીનું નાદીનું કઈ મંગાવી. દીદી એટલે જ રોતી લાગે, એને ભૂખ લાગી. ભૂખ લાગી હવે. અહીં તો દીદી મંગાવ્યું, હું મંગાવવાનું છે જો. જો આ છે ને મેં બપોરે સવારમાં રાંધી નાખ્યું હતું, રોટલા છે એ છે ને હેનું શાક છે ખબર છે, મગનું શાક છે, સવારમાં જ બનાવ્યું હતું. જો પણ એને છે ને આ નથી ખાવું, બર્ગર ખાવા છે. બોલો ઓનલાઈન મગાવવાના છે કા? હા જો મંગાવું છું દીદી. હાર્દિક હું મંગાવવાનું છે દીદી? લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે દીદી હો, તમને કહો હાર્દિકને લેવા જવાનો છે. લઈ આવી. કાંઈ નહીં, હાલો ફેમિલી હાર્દિકને લઈ આવે ત્યાં બર્ગર આવી જાય, ત્યારે ઓર્ડર કરે છે, હાર્દિકને લઈને આવે ને ત્યાં આવી જાય. આજ ઓનલાઈન ની વસ્તુ ખાવાની છે, ઘરે નથી ખાવાનું. બોલો કેટલા હાસે મને કા? હા આજ ઓનલાઈન મગાવે છે. જો આ કંઈક મગાવે છે કા? હા 2 બર્ગર મંગાવ્યા છે. 3 બર્ગર કર્યા, હાર્દિક નું તારું એક, પછી એક આ ઓલું મગાવ્યું છે ને એક ઓલી. હા કાંઈ નહીં, હાલો જે આવશે ને નહીં તમને બતાવી હા હું ઓર્ડર કર્યો એમ. જે આ લાવશે ને એ ફેમિલી તમને બતાવવાનું છે. પણ દીદીને આપણે છે ને પેલા ભૂખ લાગી છે. હા હા આવું આવું. જો હાર્દિકભાઈ પેપર દેવા જતા, પેપર દઈને ઘરે વહી આવ્યા. કેવું ગયું પેપર હાર્દિક? મસ્ત ગયું. કેટલા ટકા આવે છે અંદાજે? આમ તારું ભણતર ઉપર તને નો ખ્યાલ આવે? 40 માં 40 આવે એને ચાલે વારનું હોય પેપર. તો તારે શું ખાવું છે બોલ? પિઝા ને એવું? તો કાંઈ નહીં, હાર્દિકભાઈ હાટું એક પીઝો ને બીજું બર્ગર ખાવું ને? ચિપ્સ નહીં, પીઝો બર્ગર ને સમોસું એટલું મંગાવી દઉં. ઈ પાછો આમ તો અલગ જાતનો સમોસો છે. જોજો તમે. વહી હવે આપણે મંગાવ્યું છે. આ નવીન મગાવ્યું છે. ઈ કે નવીન કંઈક મગાવાય ને એ તો ખબર પડે. ખબર પડે, ખાઈએ તો એકાદી ફેરું છેતરાઈએ ને તો આપણે નહીંતર ખ્યાલ આવે. આપણને કેમ ખબર પડે? એમ આપણે ખાતા હોય તો ખાતા જ હોય રેગ્યુલર સમોસા, કે અલગ ટ્રાય આ કરાય. તો બહુ મસ્ત મગાવ્યો, ઓર્ડર કર્યો છે. જોઈ હવે આવે તે ખબર પડે કેવું છે. કાંઈ નહીં, ઓર્ડર કરી નાખ્યો હવે હાર્દિક. જોવામાં તો બહુ મસ્ત દેખાતું. એ નથી ખાવાનું હો. મંગાવ્યું જ છે, આગળ 5 મિનિટમાં આવી જશે. ઓર્ડર કરી જ દીધો છે, મંગાવ્યું છે તારા હાટું. હાલું આવે છે. જો ને દીદીને મંગાવ્યું હતું. એક આંગળી દીદી અડાડી હતી પીઝા ઉપર, બર્ગર ઉપર. એને એરર મગાવી લે. કાંઈ નહીં. તો જો હાર્દિકભાઈ સ્કૂલેથી આવી ને કપડાં બદલાવ્યા ને ઈ કે તમે મને એમ કહે કે પપ્પા તમે ખોટું ખોટું કહો એમ. ખોટું નથી, સાચે ને એમ. મેં કીધું જો ઓર્ડર કર્યો એમ કે મને બતાવો તો એ હવે જોવે છે ઓર્ડર ક્યાં પડી ગયો હાર્દિક? બતાવે એટલું દૂર છે. કેટલી મિનિટ બતાવે? 5 મિનિટ બતાવે છે. આપણે હું તો તમને બતાવું, હવે 4 મિનિટ બતાવે છે. પેલી વખત જોવે છે આ હાર્દિક. ઈ કે આમ હાર્દિક ને એમ થતું હતું ઈ કે દેવા ન આવે, ઈ કે તમે ખોટું બોલો એમ. મેં કીધું ખોટું નહીં, જો હું તને બતાવું. મેં કીધું મેપ ચાલુ છે. જો એને તો મેપમાં. હાસુનો વિચાર કરે જો. છે ઈ. જો ડિલિવરી વાળા ભાઈ આવે છે, ઓર્ડર નીકળી ગયો ડિલિવરી માટે ને આ મેપ રસ્તો બતાવે. હાર્દિકભાઈ જોતા હતા. હાર્દિક એને હાસુ નથી લાગ્યું કેમ કે એક વખત મગાવ્યું હતું હાર્દિકને ખબર નહોતી ને આ વખતે ઈ છે ને જોવે છે. ઈ કે આયલા આવે છે એમ જોવે, ધ્યાન રાખે. પેલી વખત હાર્દિકભાઈ ઓનલાઈન ખાવાના છે કાર્તિક. હા, ઈ પેલા મગાવ્યું હતું આપણે કા, પણ સારું નહોતું નીકળ્યું. સારું. હા આમ સારું જ હતું પણ ભાવ્યું નહીં. સાંજે પીઝો મગાવ્યો તો આપણે, પણ સાંજે પાછો પીઝો ભાવ્યો નહીં. તો આખરે ફરી વાર આપણે બર્ગર કિંગમાંથી બર્ગર મગાવ્યા છે. હવે જોવાનું છે ત્યાંથી જ આવે છે ને એમ. મને આવડતું નથી, એમનો ટ્રાય કરતા હતા, શીખતા હતા. જો હાર્દિકભાઈ કે અમારે પહોંચી ગયું છે. સારું હાલો તો હું નીચે જાઉં લઈ આવું કા? ઓટીપી આપવી પડે ને. તો હાર્દિકભાઈનું કુરિયર આવી દીધું. હાર્દિકભાઈ કુરિયર છોડાવી દીધું. જો હાર્દિક કુરિયર લેવા નીચે આવ્યો તો લઈ લીધું ને હાર્દિકભાઈ ઉપર કાઢી. હાર્દિકભાઈ અમારા ઉપર
હાર્દિકભાઈ નીચે ધકો છો કા એને જડતું નહોતું ને અમે ગેટે લેવા છે કા હાર્દિક જો હાર્દિકભાઈ ને કુરિયર આવી ગયું છે ત્યાંથી ને આવ્યું ને હાર્દિક બર્ગર કિંગ જો બિલ આવી ગયું છે હારે હાર્દિકભાઈ ખોલે છે કા હાર્દિક શિવાની તમારું ફાઇનલી ફેમિલી અમારા હાર્દિકભાઈ છે ને પાર્સલ લઈ આવ્યા છીએ આપણે ઓનલાઈન આવ્યું હતું ને એ જવો આ તોડવાનું છે હવે જોવાનું છે આમાં આપણે જે વસ્તુ મંગાવી છે ને એ વસ્તુ નીકળે છે કે એમ દાંત આવે છે હાલો કાતર લઈ આવો હાલો આપણે આ તોડવાનું છે જોઈએ હવે આપણે વસ્તુ જે લાવ્યા એ જ હશે ને આમાં તો કાંઈ નહીં હાલો હાર્દિકના પપ્પા આવી જાઓ હાલો હાલો હાર્દિકના પપ્પા તોડી દે હાલો બોલ હાર્દિકભાઈ તોડે તોડે છે અમારા હાર્દિકભાઈ જો હા અનબોક્સિંગ થાય છે અનબોક્સિંગ હે એક એક વસ્તુ બહાર મૂકવા મળો હાલો જો અમારા હાર્દિકભાઈ હા મેકવા મળો હાર્દિક પેલા જોવે છે જો હા હા પણ તું પેલા બહાર તો કાઢ બધું એક એક વસ્તુ હા અરે વાહ હા હા સોસ છે કઈ નહીં હાલો આપણે આટલું બધું મોટું રસો આપી દીધું જો તમે ખાઈ લો ને પછી લૂસી નાખવાનું મોટું એમ મમ્મી એવું મગાવ્યું એવું બર્ગર ને કાઢ લેજે ઓલું જો અમાર ફાઇનલી અમારા હાર્દિકભાઈ બધું અનબોક્સિંગ કર્યું છે ફેમિલી આમ જો એટલી વસ્તુ અમે ઓનલાઈન મગાવી છે આમાં છે ને ફેમિલી આ 3 માં બર્ગર છે આમાં છે ને જોઈ ખોલીને હું હવે ને આમાં તો છે ને આ 2 પેકિંગ હતા ને એમાં જો એકમાં છે ને આ નીકળ્યું છે કાંઈક હવે જોઈએ આમાં શું હશે ગાદલા જેવું છે કાંઈક આને આ ઓર્ડર કર્યો તો કે નવીન વસ્તુ છે એવું છે હાર્દિક તો અમારે જવો આ પહેલી વખત જોયું હોય એમ કરે છે હા કાઈ નહીં હાલો આપણે ખોલીને હાર્દિકભાઈ બતાવે છે બધી વસ્તુ બતાવો કેટલી આઈટમ મંગાવી હતી હા આ તો બર્ગર નાખ્યા અરે વાહ આ નવીન વસ્તુ છે જો આજ મંગાવ્યું હતું ને હા આવું હતું ને હા, આપણે અમે હાજે આ મંગાવ્યું ને તો બીજું આવ્યું એવું છે ને હા. બોબીન બધી હા કાઈ નહીં હાલો દીદી બેન એમાં આ ખોલો તો એક ખોલો તો હાર્દિક બર્ગર કેવું છે બર્ગર ઓલા ખરાને જેમ છેતરી નથી ગયા ને દીધોય જોવે દીધું જોવે જ છે ને આ ઈ જો એના જ બચારીને કઈ ખાવાનું તો હોય નહીં જોવા તો જો જોતો બસ હા આવું જ હતું હે હા સાઈક તો બતાવવામાં તો કેવું હતું પણ આમાં તો આવું તો હા રેડી છે હાલો એવી જ છે જો કાઈ નહીં હાલો આપણે જમી લઈ નકરા ઠરી જા હા સોડા. હાલો સોડા હાલો આપણે જમવા આવી જાવ હાલો નાસ્તો ફેમિલી હાલો ફાઇનલી આપણે આ વસ્તુ હારી નીકળી છે કાઈ નહીં હાલો ગરમા ગરમ છે ને આવી જાવ હાલો બધાય ખાવા નાસ્તો કરવા આવી જાવ હાલો બપોરનો કાઈ નહીં હાલો આપણે ગરમા ગરમ જમી લઈએ સોડાય છે મજા આવી જાય કેવું છે હાર્દિક અમાર તો ખાવાનું ચાલુ થઈ ગયું છે જો આ બધાય ખાવા મળ્યા જો હું જ બાકી રહી જાય મારે સોડા પીવી પેલા હું તો ગરમી થાય હા હું દીધી કીધું ખાવા મળ્યું આમ તો જોઈએ કે પાણી આવે મોઢામાં સોસ ખાધો એને સોસ ખાધો એને એને ઈ સોસ તો ખાવો પડે કા થોડું થોડું ખવડાવાય કાંઈ વાંધો ન આવે કા ને હવે તો થોડું થોડું ખવડાવવું પડે બધી પી ગયો તો કાંઈ નહીં હાલો ફેમિલી જમવા જો હાર્દિકભાઈ સોડા અને બર્ગર ને ખાય કા હાર્દિક મજા આવે જો હાર્દિકભાઈ બર્ગર ખાય કા મસ્ત છે જો બર્ગર છે આવડું આ છે નામ તો બે નથી આવડતા પણ મેં ઓર્ડર કરી નાખ્યો તને આવડે નામ મને નથી આવડતું ખાવાની ખબર પડે શું હે સમોસા નો કહેવાય નામ તો કે ખારું છે નામ આમાં લખેલું જ છે આમાં લખેલું છે વાંચતા નથી આવડતું તો એમાં પફ છે પફ છે. પિઝા પિઝા પફ્સ હા એવું કંઈક લખેલું છે મગાવ્યું હતું દેખાતું તો સારું જ દેખ હા હાલો આવી જાઓ કાંઈ નહીં વસ્તુ સારી થઈ એટલે મગાવવાનો હવે ચાલ આવે આપણને ભૂખ લાગે ત્યારે હાર્દિકભાઈ જો ખાય હું ને દીદી જો ખાઈ એમાં લીધું લોસાય છે એને કે મેં દીદી ખાઈ લીધું દીદી સોસ ખાધો મેં બર્ગર ખાઈ લીધું મેં તો હાર્દિકભાઈ જો ખાય છે જમાવટ પડી ગઈ કેમ મોજ આવી જાય ને હાર્દિકભાઈ મને જો આવું બર્ગર છું બહુ ભાવે આને પેચેલી બર્ગર ભાવતું હતું ને એટલે આપણે એમાં ઓર્ડર કર્યો હતો બર્ગર કેવું મસ્ત છે એમ બીજું કાંઈ ન ભાવે ફેંકીને બર્ગર ભાવે કા કાંઈ નહીં હાર્દિકને તો આવું હોય તો મજા આવી જાય જો
સોડા ને બોડા ને હે ખાઓ ખાઓ સારું કે તાર સબસ્ક્રાઈબર કે આવી જાવ બધા જમવા કે નાસ્તો કરો આવી જા જમવા બપોરનું